નમસ્કાર દર્શક મિત્રો, અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં તસ્કરો બેફામ બન્યા છે। અવાખલ ગામમાં એક જ રાત્રે 3 તસ્કરોએ બે બંધ મકાનોને નિશાન બનાવી લાખોની ચોરીને અંજામ આપતા પોલીસની કામગીરી પર સવાલો ઊભા થયા છે। બાઇક પર આવેલા બુકાનીધારી તસ્કરો સીસીટીવીમાં કેદ થતા હવે પોલીસ તપાસ તેજ કરી છે। શિનોરના અવાખલ ગામમાં સવારે અંદાજે 5 વાગ્યાના અરસામાં બનેલી આ ચોરીની ઘટનાએ ગ્રામજનોમાં ભયનો માહોલ ઊભો કર્યો છે। કુંભાર ફળિયામાં સુરેશ પટેલના બંધ મકાનનું તારું અને તિજોરી તોડી તસ્કરોએ અંદાજે 65,000 રૂપિયા રોકડ તથા આશરે 6,75,000ની કિંમતની 2 સોનાની ચેન ચોરી કરી હતી, જ્યારે મંદિર ફળિયામાં ભદ્રેશ પટેલના મકાનમાં તોડફોડ કરી ચાંદીના સિક્કા મળી અંદાજે 10,000 રૂપિયાની ચોરી કરી હતી। આ રીતે કુલ મળી અંદાજે 7,50,000થી વધુની ચોરીને તસ્કરોએ અંજામ આપ્યો છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે ફૂટેજના આધારે તસ્કરોની શોધખોળ શરૂ કરી છે। જો કે સતત વધી રહેલી ચોરીની ઘટનાઓને લઈને શિનોર પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર હવે ગંભીર સવાલો ઊભા થયા છે।